શુકજી જે જન્મતાની સાથે જ આગળ વધી ગયા હતા, વનમાં ગયા હતા, તો મહારાજ વ્યાસજી પોતાના પુત્રના વિરહમાં પાછળ હે પુત્ર કરતા દોડ્યા છે. સુખદેવજી મહારાજને પાછા બોલાવી રહ્યા છે, પણ સુખદેવજી મહારાજને માયા અડી નથી. સુખદેવજી મહારાજ પોતે નગ્ન અવસ્થામાં નીકળી ગયા છે. અને એવા સમયે જ્યારે વ્યાસજી પાછળ દોડી રહ્યા છે, ત્યારે વૃક્ષોએ અને લતાઓએ કીધું છે કે કોને તમે પુત્ર કરીને બોલાવી રહ્યા છો, કોને સંબોધન કરી રહ્યા છો? હે પુત્ર, એ તમારો પુત્ર નથી. એ પુત્ર તો તમારો હજારો જન્મોથી જન્મ લઈ રહ્યો છે, પણ સુખદેવજી છે એમને ક્યાંય માયા પ્રગટ થતી નથી, અડી શકતી નથી, વ્યાપી શકતી નથી. અને એવા સમયે એક તળાવમાં જે સુંદરીઓ સ્નાન કરી રહી હતી, દેવીઓ, અને એવી દેવીઓએ વ્યાસજીને જોઈને પોતાના શરીરને ઢાંકી લીધું છે, કારણ કે પોતે સ્નાન કરી રહી છે. અને આ જોઈને વ્યાસ મુનિએ કીધું છે કે હે દેવીઓ, હું આવ્યો, મારી ઉંમર તો 100 થી ઉપર છે, હું વૃદ્ધ છું, તમારા પિતાની ઉંમરનો છું, તો છતાં તમે મારાથી પડદો કરી રહ્યા છો ને મારો